ત્યાર પછીનું નાટક છે એનું નામ છે ઇન્ટરવ્યુ. ગુડ મોર્નિંગ સર. સિટ ડાઉન. યા નહીં, હાથમાં શું છે? એમપી સર. એમપી એટલે કે માય પ્રોફાઇલ સર. તો એમ કહેવાય. એમપી એમપી શું કરો છો? અચ્છા, તો તમારું નામ શું છે? એમપી સર. નામમાં એમપી એટલે કે મોહન પાલ. તો એમ કહેવાય. અચ્છા, તો તમારા પિતાજીનું નામ શું છે? એમપી સર. એના નામમાં એમપી, એના બાપના નામમાં એમપી, એટલે કે મોહન મદન પાલ. તો એમ કહેવાય. અચ્છા, તો તમે કેટલું ભણ્યા છો? એમપી સર. એમપી એટલે કે મેટ્રિકલ પાસ. તો એમ કહેવાય. અચ્છા, તો તમે ક્યાં રહો છો? એમપી સર. એટલે કે આપણું મધ્યપ્રદેશ. એટલે કે મનીબાગની પાછળ. તો એમ કહેવાય. અચ્છા, તો તમે અહીં જોબ માટે શું કામ આવ્યા છો? એમપી સર. એટલે જોબ માં એમપી? મની પ્રોબ્લેમ સર, મની પ્રોબ્લેમ. તો એમ કહેવાય. અચ્છા, તો તમે જઈ શકો છો? એમપી સર. એટલે જવામાં એમપી? એટલે કે માય બ્લોઈંગ પર્સનાલિટી સર. અચ્છા, તો તમે જઈ શકો છો? એમપી સર. એટલે ફરીથી એમપી? એમપી એમપી સિવાય કઈ આવડે છે ઈ કહેવાનું. માય પ્રોફાઇલ સર. એમપી શું સર? એમપી શું? એટલે કે બ્લોઈંગ પંચર. અચ્છા, તો તમે જઈ શકો છો? માય પ્રોફાઇલ સર. લુકિંગ ગો. નેક્સ્ટ સ્ટડી ડે. મે કમિંગ સર. કમ ઇન. સિટ ડાઉન. માય પ્રોફાઇલ સર. અચ્છા, તો તમારું નામ શું છે? કરણ સર. અચ્છા, કરણ. તમે કેટલું ભણ્યા છો? એનટેક સર. અચ્છા, તો હું તમને થોડાક પ્રશ્ન પૂછું, તેના જવાબ આપજો. ઓકે સર. એક વિમાન જાય છે એટલે કે એરોપ્લેન, તેમાં કુલ 50 પથ્થર ભર્યા છે, તેમાંથી હું એક ફેંકી દઉં તો કેટલા બચે? સિમ્પલ સર. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે બીજો પ્રશ્ન છે. હાથીને ફ્રીજમાં મૂકવાના 3 સ્ટેપ બતાવો. સિમ્પલ સર. કેવી રીતે? સ્ટેપ 1 ફ્રીજ ખોલો. સ્ટેપ 2 હાથીને અંદર મૂકો. સ્ટેપ 3 ફ્રીજ બંધ કરો. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે ત્રીજો પ્રશ્ન છે. હરણને ફ્રીજમાં મૂકવાના 4 સ્ટેપ બતાવો. અને હરણ નહીં. સોરી સર. સિમ્પલ સર. કેવી રીતે? સ્ટેપ 1 ફ્રીજ ખોલો. સ્ટેપ 2 હાથીને બહાર કાઢો. સ્ટેપ 3 હરણને અંદર મૂકો. સ્ટેપ 4 ફ્રીજ બંધ કરો. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે ચોથો પ્રશ્ન છે. એક સિંહની બર્થડે પાર્ટી છે, તેમાં જંગલના બધા જ પ્રાણીઓ જાય છે, તેમાંથી એક પ્રાણી નથી જતું, એ કયું? સિમ્પલ સર. કેવી રીતે? હમણાં જ આપણે હરણને અંદર મૂક્યું. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે પાંચમો પ્રશ્ન છે. એક વૃદ્ધ ડોશીમાં છે, તેમને નદી પાર કરવી છે. તે નદીમાં એક ભયાનક મગર રહે છે, તે નદી કેવી રીતે પાર કરશે? સિમ્પલ સર. કેવી રીતે? મગર તો સિંહના બર્થડે માં ગઈ છે. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમારા માટે છેલ્લો પ્રશ્ન છે. આ પ્રશ્નનો તમે જવાબ આપી દેશો તો તમારી નોકરી પાકી. આ પ્રશ્નનો જવાબ તો બહુ મુશ્કેલ તો નહીં હોય ને સર? નહીં હોય. ડોશીમાનું મૃત્યુ કેવી રીતે થયું હતું? જે ડોશીમાં હતા, એરોપ્લેન માંથી જે પથ્થર ઘા કર્યો હતો તે ડોશીમાના માથા ઉપર રહ્યો, તેથી ડોશીમાં મૃત્યુ પામ્યા. વાહ, વેરી ગુડ મિસ્ટર કરણ. હવે તમે બહાર બેસો, મારા જવાબની રાહ જુઓ. ઓકે સર. માય પ્રોફાઇલ. નેક્સ્ટ સ્ટડી ડે. મે કમ ઇન સર. કમ ઇન. ગુડ મોર્નિંગ સર. વેરી વેરી ગુડ મોર્નિંગ. તમારી ખુરશી લો. યા નહીં, બેસ. સોરી સર માય પ્રોફાઇલ. અચ્છા, તો તમારું નામ શું છે? સત્યદેવ. અચ્છા, સત્યદેવ. આ કઈ ડિગ્રી છે? ITL. इसकी टॉपिक उसके सर. અચ્છા, તો તમે પાછળની નોકરી કેમ છોડી? એમાં કંપની ભાંગી જાય અને મને બતાવ્યું પણ નહીં સર. આવું કઈ હોતું હશે ને? કંપની ભાંગી જાય પણ જણાવ્યું પણ નહીં? હા સર. અચ્છા, તો હું તમને નોકરી આપું છું. થેન્ક યુ સર. એમ નહીં, ધારી લ્યો કે હું તમને નોકરી આપું છું. ધારો કે તમે મને નોકરી આપો છો. હું નોકરી આપું છું, પણ ઓછા પૈસામાં નોકરી આપીશ. ઓછા પૈસામાં ઓછો સમય નોકરી કરી લઈશ.
તો અમે તમને નોકરીએ રાખી શકતા નથી. શા માટે? તમારી પર્સનાલિટી અમને પસંદ આવી નથી. તમે કેવી રીતના કાઢ્યું? અમે ઇન્ટરવ્યુ પહેલા જાણી લીધું. તો તમે પૂછ્યું શું કામ? કીધું ને એકવાર અમે તમને નોકરીએ રાખી શકતા નથી. શા માટે? કીધું ને એકવાર. હવે પૂછતો નહીં. સર આ જોબ મારે જોઈએ જ છે. નીકળ જાઓ વાળી. સર માય પ્રોફાઇલ. હે ભગવાન મને આ ચારેયથી બચાવી લે. મિસ્ટર એમપી, શું સર? તમારે એમ અને પી સિવાયના એબીસીડી ના અક્ષર શીખવાની જરૂર છે. ઓકે સર. મિસ્ટર કરણ, બોલો સર. તમે પ્રશ્નના જવાબ બહુ સારા આપો છો એટલે અમે તમને નોકરીએ રાખીએ છીએ. ઓકે સર. મિસ્ટર સત્યદેવ, બોલો. તમે પ્રશ્નના જવાબ થોડા ખરાબ આપો છો એટલે અમે તમને નોકરીએ રાખી શકતા નથી. શા માટે? કીધું ને નથી રાખી શકતા. બેસ. મિસ્ટર નખરા પાલટી, બોલો. આજે તમે ઇન્ટરવ્યુમાં આવી શક્યા નથી, કાલે આવજો. મતલબ આજે કોનું ઇન્ટરવ્યુ હતું? સાચું ઇન્ટરવ્યુ કાલે છે. હું તે તમારા જેમ એક ઇન્ટરવ્યુ